વડોદરાની એસએસજી બાદ હવે ગોત્રી હોસ્પિટલમાં વિવાદ. દર્દીઓ માટે સુવિધાના નામે ધાંધિયાનો વિડીયો વાયરલ. દર્દીઓને ફ્લોર પર સુવડાવી અપાઈ રહી છે સારવાર. દર્દીઓની દયનીય સ્થિતિ અંગે ઉઠ્યા સવાલ. ન્યૂઝ 18 વાયરલ વિડીયોની નથી કરતું પુષ્ટિ. રાજકોટમાં સરકારી દવાના ગોડાઉનમાં દવાનો જથ્થો પલળવા મામલે કલેક્ટરનું નિવેદન. GMSCLનું ગોડાઉન રાજ્ય સરકારના હસ્તકનું છે. આરોગ્ય વિભાગના અધિકારીઓ તપાસ કરી રિપોર્ટ સોંપશે. જૂનાગઢમાં હોસ્ટેલમાં વિદ્યાર્થીને માર મારવા મામલે થશે કાર્યવાહી. બાંધકામ માટેની મંજૂરીમાં ગેરરીતિ જોવા મળી. હોસ્ટેલમાં રહેતા બાળકોની સુરક્ષાને ધ્યાનમાં રાખી માટે ટૂંક સમયમાં જ SOP કરાશે જાહેર. સુરતમાં સામાજિક પ્રવૃત્તિઓ ડામવા પોલીસનું સઘન ચેકિંગ. ગોલવાડ વિસ્તારમાં મહિન્દરપુરા પોલીસનું ફૂટ પેટ્રોલિંગ. પ્રોહિબિશન, જુગારધારા, મોટર વ્હીકલ સહિત જુદા જુદા કેસો કરાયા. અંકલેશ્વર GIDCની સુફલમ સોસાયટીના રહીશોને ઘર ખાલી કરવા નોટિસ. હુડકો દ્વારા 15 દિવસની મુદતની નોટિસ આપી. બિલ્ડરે જે તે સમયે લોનના હપ્તા ન ભરતા સોસાયટી માટે અંદાજે 11 કરોડનું લેણું બાકી હોવાનો દાવો. સુરતમાં હેલ્મેટના કાયદાનો વિરોધ. શહેર કોંગ્રેસે રસ્તા પર હેલ્મેટ પછાડી નોંધાવ્યો વિરોધ. વિરોધમાં શહેર કોંગ્રેસ મહિલા કાર્યકરો પણ જોડાઈ. પોલીસે કોંગ્રેસ કાર્યકરોની કરી અટકાયત. હેલ્મેટમાં મુક્તિ પર બોલ્યા સુરતના સાંસદ. કહ્યું શહેરી વિસ્તારમાં હેલ્મેટની જરૂર નથી. પોતાની સલામતી માટે સ્વયંભૂ હેલ્મેટ પહેરો. હેલ્મેટને લઈને સુરતના ધારાસભ્યોએ કરેલી રજૂઆતનો પડ્યો પડઘો. સુરતમાં યુવકને પોલીસ સ્ટેશનમાં ખુરશી પર રીલ બનાવી પડી ભારે. 7મા સગાઉ યુવક કલરકામ માટે આવ્યો હતો પોલીસ સ્ટેશનમાં PSIની ખુરશી પર બેસી રીલ બનાવી. રાંદેર પોલીસે ભોલા રાજભર નામના યુવકની કરી અટકાયત. વલસાડ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે રાબડામાં આયુર્વેદિક દવાના યુનિટ પર પાડ્યા દરોડા. પરવાનગી વગર બનાવવામાં આવતી હતી દવાઓ. આયુર્વેદિક દવાઓ, ઔષધિઓનો સામાન, મશીનરી મળી 6 લાખથી વધુનો મુદ્દામાલ કર્યો જપ્ત. સુરતમાં ફરી એકવાર નકલી પનીરનો જથ્થો પકડાયો. પૂણા ગામ સ્થિત કૃષ્ણા સોસાયટીના મકાનમાંથી ઝડપાયો નકલી પનીરનો જથ્થો. 315 કિલો શંકાસ્પદ નકલી પનીરનો જથ્થો જપ્ત કરી એક આરોપીની કરાઈ ધરપકડ. સુરત મનપાના આરોગ્ય અને ફૂડ વિભાગને સાથે રાખી પોલીસે કરી કાર્યવાહી. પનીરના સેમ્પલ પૃથક્કરણ માટે લેબમાં મોકલાયા. પ્રાથમિક પૂછપરછમાં પનીરનો જથ્થો નકલી હોવાનું ખુલ્યું. સુરતના લસકાણા વિસ્તારમાં યુવકનું કપાયેલું માથું મળ્યું. પોલીસના ઉચ્ચ અધિકારીઓ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી. વિપુલનગર વિસ્તારમાં માથું કોણ નાખી ગયું તે દિશામાં શરૂ કરી તપાસ.